નમસ્કાર મિત્રો, SR ફટાફટ ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. તો જાણી લઈએ ખેડૂતો માટેના તાજા, મોટા અને મહત્વના સમાચાર ફટાફટ ન્યૂઝ સાથે. આજે 13 એપ્રિલના રોજ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં તમામ ખેડૂતોને તેમના પાક વીમા માટે નવી સહાય યોજનાનો સીધો લાભ મળશે. આ ઐતિહાસિક નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને આર્થિક ટેકો મળશે અને ખેતીમાં આવતા મોટા જોખમો સામે સંપૂર્ણ રક્ષણ પ્રાપ્ત થશે. કેન્દ્ર સરકારે ઘઉંના ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેનાથી રવિ પાક લેતા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી જોવા મળી છે. નવી નીતિ મુજબ હવે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ ચૂકવવામાં આવશે. આ પગલાંથી બજારમાં ખેત પેદાશોની સ્પર્ધાત્મકતા વધશે અને ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા અને વધુ મજબૂતી મળશે. ગુજરાત કૃષિ વિભાગે ટ્રેક્ટર અને અન્ય આધુનિક ખેતીના સાધનો ખરીદવા માટે સબસિડીની રકમમાં મોટો વધારો જાહેર કર્યો છે. નાના અને સીમાંત ખેડૂતો હવે સરળતાથી આધુનિક યંત્રો વસાવી શકશે. આ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આજથી જ શરૂ કરી દેવામાં આવી છે, જે ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી જે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે, તેમને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સર્વેની કામગીરી પૂર્ણ થતાં જ સીધા ખેડૂતોના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવશે, જેથી ખેડૂતોને નુકસાનીમાંથી બેઠા થવામાં અને આગામી વાવેતરમાં મદદ મળી શકે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સરકારે વિશેષ બોનસ યોજનાની જાહેરાત કરી છે. રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીને દેશી ગાય આધારિત ખેતી કરનારા દરેક ખેડૂતને હવે પ્રતિ માસ આર્થિક સહાય અપાશે. આ નિર્ણય જમીનની ફળદ્રુપતા વધારવા અને લોકોના સ્વાસ્થ્ય માટે ધીમી ઝેર સમાન રસાયણો ઘટાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉનાળુ પાકની સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી વધારાનું પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના છેવાડાના ગામોના ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ નિર્ણયથી ઉનાળુ બાજરી, મગફળી અને અન્ય પાકોનું ઉત્પાદન વધવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં ઘટાડો નોંધાતા કેન્દ્ર સરકારે DAP અને યુરિયા ખાતરના ભાવમાં પ્રતિ થેલી મોટો ઘટાડો કર્યો છે. ખરીફ સિઝન પહેલા જ લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોના ખેતી ખર્ચમાં સીધો ઘટાડો થશે. ખેડૂતો હવે પ્રમાણસર ખાતરનો ઉપયોગ કરીને પોતાના પાકને વધુ સારી રીતે ઉછેરી શકશે અને આવક વધારી શકશે. ડુંગળી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ સંપૂર્ણપણે હટાવી લીધો છે. નિકાસ ખુલવાથી હવે સ્થાનિક બજારોમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવશે અને ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળશે. સૌરાષ્ટ્રના ડુંગળીના ખેડૂતોએ સરકારના આ ખેડૂતલક્ષી પગલાંને હર્ષભેર આવકાર્યું છે અને રાહતનો શ્વાસ લીધો છે. ખેડૂતોને આપવામાં આવતી 0% વ્યાજની ખેત ધિરાણ યોજનાની મુદતમાં વધુ 1 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. જે ખેડૂતો સમયસર લોન ભરપાઈ કરે છે, તેમને આ યોજનાનો સીધો લાભ મળશે. બેંકોને પણ સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોને ધિરાણ લેવામાં કોઈ જ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. શાકભાજી અને ફળો પકવતા ખેડૂતોનો પાક બગડી ન જાય તે માટે રાજ્યભરમાં નવા 50 જેટલા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી ખેડૂતો પોતાના માલને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકશે અને બજારમાં જ્યારે સારા ભાવ મળે ત્યારે જ વેચાણ કરીને વધુ નફો કમાઈ શકશે. કપાસના આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધતા સ્થાનિક માર્કેટ યાર્ડોમાં કપાસના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. ખેડૂતોને પ્રતિ મણ અત્યંત ઊંચા ભાવ મળી રહ્યા છે. જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરી રાખ્યો હતો, તેમને હવે બમણો ફાયદો થઈ રહ્યો છે. આ વર્ષે કપાસની ખેતી કરતા ખેડૂતો માટે આ દિવાળી સમાન છે. પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો માટે અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ મોટો વધારો કરવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ દૂધના ભાવ વધતા પશુપાલકોની આવકમાં સીધો વધારો થશે. પશુદાણ મોંઘું થતા ખેડૂતોને જે આર્થિક મુશ્કેલી પડી રહી હતી, તેમાં આ નિર્ણયથી મોટી અને જરૂરી રાહત મળી છે. આ વર્ષે અનુકૂળ હવામાનને કારણે કેસર કેરીના પાકમાં મબલખ ઉત્પાદન થવાની કૃષિ નિષ્ણાતોએ આગાહી કરી છે. ગીર અને વલસાડના આંબાવાડિયાઓમાં અત્યારે કેરીનો ફાલ ખૂબ જ સારો જોવા મળી રહ્યો છે. જો વાતાવરણ આવું જ સાનુકૂળ રહેશે તો આ વર્ષે ખેડૂતોને કેરીના નિકાસ દ્વારા વિદેશી હુંડિયામણની મોટી અને સારી કમાણી થશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે. ખેડૂતોને પોતાનો ખુલ્લામાં પડેલો પાક તાત્કાલિક ગોડાઉનમાં ખસેડી લેવા અથવા તેને વ્યવસ્થિત રીતે ઢાંકી દેવા સૂચના અપાઈ છે. સાવચેતીના પગલાં લેવાથી ખેડૂતો પાકને થતા મોટા નુકસાનથી સરળતાથી બચાવી શકશે. ગાય અને ભેંસના તબેલા બનાવવા માટે બેંકો દ્વારા ખેડૂતોને વિના ગેરંટી લોન આપવાની નવી યોજના આજથી અમલમાં આવી છે. આ યોજના હેઠળ મહિલા ખેડૂતોને વ્યાજ દરમાં વિશેષ છૂટછાટ પણ આપવામાં આવશે. આ યોજના થકી ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલન વ્યવસાયનો વિકાસ થશે અને યુવા ખેડૂતોને રોજગારીની નવી તકો પણ મળી રહેશે. નહેરોની સાફ સફાઈ અને સમારકામ માટે સિંચાઈ વિભાગે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે. નહેરો તૂટવાના કારણે ખેતરોમાં પાણી ફરી વળવાની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા આ કામગીરી સત્વરે શરૂ કરવામાં આવી છે. નહેરો વ્યવસ્થિત થવાથી છેવાડાના ખેડૂતોના ખેતર સુધી સિંચાઈ માટેનું નર્મદાનું પાણી ખૂબ જ સરળતાથી અને ઝડપથી પહોંચી શકશે.